સુરેન્દ્રનગરના થાનગઢમાં એક ફ્રીજમાં બ્લાસ્ટ થયો। જય અંબે સોસાયટીના ઘરમાં ફ્રીજની અંદર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ ફ્રીજમાં આગ લાગી ગઈ। આગની જ્વાળા આખા ઘરમાં પ્રસરી ગઈ। પરિવારજનો બહાર નીકળી જતા તમામનો બચાવ થયો છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે। જે ઘટના બની છે તે સુરેન્દ્રનગરની છે। જય અંબે સોસાયટીમાં ઘરની અંદર એક ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને જેના કારણે આગ લાગી ગઈ। આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી। જોઈ શકાય છે આ ઘરની સ્થિતિ, કઈ રીતે આ ઘરની અંદર આગ લાગી। પરિવારજનો જો કે બહાર નીકળી ગયા હતા, જેના કારણે તેમનો બચાવ થયો છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનો અંદાજ છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં એક ફ્રીજમાં બ્લાસ્ટ થયો। જય અંબે સોસાયટીના ઘરમાં ફ્રીજની અંદર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ ફ્રીજમાં આગ લાગી ગઈ। આગની જ્વાળા આખા ઘરમાં પ્રસરી ગઈ। પરિવારજનો બહાર નીકળી જતા તમામનો બચાવ થયો છે।